આજે તો સાંજે પતિદેવ ખીરું તૈયાર લઈ આવ્યા ખાટિયા ઢોકળાનું, એટલે મેં ફટાફટ કડાઈમાં મૂકી દીધા ખાટિયા ઢોકળા. અને સૌથી પહેલા નૈત્રીને આપી દે. નૈત્રીને બહુ ભૂખ લાગી છે. નૈત્રીનું બાને એના પપ્પાનું કામ થઈ જાય. અને ખાઈ પીને ફટાફટ કામ કર્યું. નહીં, કામ નહીં કરવાનું, થઈ ગઈ ફટાફટ તૈયાર, કેમ કે આજે જવું છે અમારે લાલો પિક્ચર જોવા. જ્યાં ગરમ કપડા, પાણીની બોટલ ને થોડાક પડીકા નૈત્રીબેન માટે લઈને અમે લોકો નીકળી. નૈત્રીન પપ્પાને ઠંડી લાગતી હતી ને તો એને તો સાલ ઓઢી લીધી. ભાઈ મારે તો ઠંડી લાગતી હતી પણ ઓઢવું નથી, કેમ કે સીન મારવો હોય ને. અને આ જો અમારું ગાંડું ધરા ઢીંગલી ભેગી લીધી, નો કપડા બદલાવ્યા કે નો સ્વેટર પહેર્યું. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ. અને સૌથી પહેલા મેં જાતા વેત લાલાનું પોસ્ટર ગોઠતું, કેમ કે ત્યાં ફોટા અને વિડીયો ને સેલ્ફી લેવી પડે. બાકી બધાને ખબર કેમ પડે, સ્ટેટસમાં મૂકવા હોય ફોટા ને વિડીયો. અને જો આ ઢીંગલી તો નાનકડો લાલો હાથમાં લઈને લાલો જોવા આવી. અને હજી તો ભાઈ કોઈ આવ્યા નથી થિયેટરમાં. અમે ઝરક પદુડા થઈને હવની મોરચા મંડાઈ. અને પછી નૈત્રી કે મમ્મી હાલ ને લાલો મૂવી તો કઈ ચાલુ થાય, આપણે આપણા મોઢા ચાલુ કરી દઈએ. અને આ મૂવી જોતો જોતો ખબર જ ન પડી ક્યારે બિસ્કિટના પેકેટ ને પડીકા ઉલરી ગયા. અને આ જો જામ સાહેબ ની દીકરી, એને તેમ કે હું જાણે ગાડલા ઉપર હુતી મૂવી જોઉં છું, એવી રીતના હુતી છું. ઇન્ટરવલ પડી ગયો, બધા નીકળી ગયા બાયણે. અને આ કેવું કા ઇન્ટરવલમાં બધાને પોપકોર્ન તો લેવા જ પડે. કોઈએ પોપકોર્ન લીધા, કોઈએ કોલ્ડ ડ્રિંક લીધું, કોઈએ પફ લીધા. અને લાલો મૂવીમાં તો મને છે ને આખા જુનાગઢના દર્શન થઈ ગયા, બિલખાના દર્શન થઈ ગયા, દ્વારકાના દર્શન થઈ ગયા. ભાઈ અહીંયા જેતપુરમાં બેઠા બેઠા હો ભાઈ. અને ખરેખર બહુ સારું મૂવી છે. ઘણા વર્ષો પછી આવું મૂવી આવ્યું છે કે આપણે પરિવાર સાથે ભેગા બેસીને જોઈ શકીએ. અને લાસ્ટમાં છેલ્લે આપણા ગુજરાતીઓને શું જોઈએ કે ભાઈ છેલ્લે લાસ્ટમાં જે દ્વારિકાનું નાથ ગીત મૂક્યું છે એમાં તો બધા જગ્યાએ ઉભા બધા નાચતા હતા. પછી અમે તો જગ્યાએ નહીં, અમે તો આગળ જ બેઠા હતા, એટલે સીધા વયા ગયા આગળ ફ્રન્ટમાં. અને ભાઈ છેલ્લે ગુજરાતીઓ ગરબા ન કરે તો બીજું કોણ કરે. ભક્ત પ્રહલાદ, નરસિંહ મહેતા, મીરાબાઈ આ બધાના કામ ખુદ ભગવાને કર્યા છે. મને તો ખુદ અત્યારે એવું થતું લાલો ખુદ મારી યારે રાસ રમે છે.